નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે અત્યાર સુધીના શ્રીમદ ભગવદ્ ગીતાની ચર્ચા કરી, તેનો પરિચય મેળવ્યો. ત્યારબાદ અધ્યાય 1ની વાત કરી અને એમાં પહેલો અધ્યાય જે છે તે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સેનાઓનું નિરીક્ષણનો છે, જેમાં ધૃતરાષ્ટ્ર અને સંજયની વાર્તાલાપ આપણે પહેલાં બીજા શ્લોકમાં જોઈ. ત્યારબાદ ત્રીજા શ્લોકમાં દુર્યોધન દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નની વાત કરે છે, તે વિશે વાત કરી. ત્યારબાદ ચોથા શ્લોકમાં પણ દુર્યોધન ધૃષ્ટદ્યુમ્નની દ્રોણાચાર્ય સાથે શું વાત કરે છે તો તે જોઈએ. તો અત્ર સુરા મહેશ્વાસ ભીમાર્જુન સમાયુધિ યુદ્ધાનો વિરાષ્ટ્ર દ્રુપદસ્ય મહારથો. એટલે કે આ સેનામાં ભીમ અને અર્જુન જેવા લડવામાં સુરવીર મહાબાણાવાળીઓ છે અને રાજા યુયુધના વિરાટ તથા દ્રુપદ જેવા મહારથીઓ છે. અહીં દુર્યોધન તે વસ્તુ કહે છે કે યુદ્ધ કળામાં ઘણું મોટું સામર્થ્ય ધરાવતા દ્રોણાચાર્યની નજરે ધૃષ્ટદ્યુમ્ન કંઈ મોટો અંતરાય ન હતો, તો પણ પાંડવ સેનાના બીજા ઘણાના તેમને ભય હતો. દુર્યોધન તેમને વિજયપથમાં અડચણ તરીકે માને છે અને તેથી જ તે એ યોદ્ધો ભીમ અને અર્જુન જેવા દુર્જયનો હતો. ભીમ અને અર્જુનના સામર્થ્યનો તેને પૂરો ખ્યાલ હતો, કારણ કે બાળપણથી જ ભીમ અને અર્જુન સાથે દુર્યોધન મોટો થયો હતો. એટલે તેનામાં કેટલી શૂરવીરતા છે તે દુર્યોધન તે વસ્તુથી અજાણ ન હતો અને તેથી જ તેણે તેમને એટલે કે ધૃષ્ટદ્યુમ્નને ભીમ અને અર્જુનની સાથે સરખામણી કરી છે. આમ જોવા જઈએ તો અહીં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે સેનાઓનું નિરીક્ષણ થઈ રહ્યું છે ત્યારે દુર્યોધનની પોતાની સેનાઓ સાથે કુરુક્ષેત્રના મેદાન ઉપર કૌરવોની હાર દેખાતી આવે છે, કારણ કે ધૃષ્ટદ્યુમ્ન દ્વારા પાંડવ પક્ષ તરફથી લડવામાં આવતી અને સેનાઓની વ્યૂહરચના તેમણે ગોઠવી હતી, જેથી કરીને તે ભયમાં આવે છે અને આ ભયને લીધે જ તે આવી વાર્તાલાપ કરવા લાગે છે. તો હવે 5મા શ્લોકમાં આપણે તમામ શૂરવીરોના વિશે વાત કરીશું. તો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો, ફોલોઅપ કરો, આ ઉપરાંત શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.